વાત કરી સુરા બાપુના આ જગ્યા આ પવિત્ર ગામમાં 250 વર્ષથી ઇતિહાસની આમ આમ ઝાંખી કરાવતું મંદિર સુરા બાપુનું ઊભું છે, દાન બાપુ પણ છે એમાં, અને એ પરચા આપ જાણો છો શું ભક્તિની તાકાત છે. તમે જુઓ આજ સુધી એના પુરાવા વાઇબ્રેશનો મહાદેવ ભોળિયો નાથ જેને દર્શન દેવા માટે આવતા હોય. આ જવિતાઈ દાન બાપુ તો ઠાકરની મૂર્તિને ખોળામાં લઈને દૂધ પીવરાતા હોય. તમે વિચાર કરો, દૂધ પીવરાવે અને સુરા બાપુ જોવે અને ખબર પડે માળી કે આ તો આ થઈ શકે બનવા જો. આ દ્રશ્ય જોયા ને પછી એને થયું કે તમારી ભક્તિ છે ગુરુદેવ, તમારી ભક્તિની તાકાત. મને આવી અનુભૂતિ થાય તેથી હાથમાંથી બેરખો લઈને આપીને કીધું હતું કે હાલે સુરા બાપા આ બેરખો ફેર્યો ન થવાનું થાય ને ઈ તાકાત આ બેરખાની છે. એકવાર અનુભવ કરી જો તો ખબર પડે. ન જે કોઈ કે હવે આ ન થાય ઈ તાકાત બેરખાઓની છે. એને અનુભૂતિ થઈ હોય એને ખબર હોય. અને એટલે અને માળી બેઠા છે હજી આ ઉંમરે ભરત બાપુ સાથે તો અમારે દજાળા ખૂબ નાતો, અને માળી અહીં વાત કરી રાજી થયો છું. માળી જે જો આ 80 વર્ષથી વધારે ઉંમર છે અને માં બેઠા છે, આ બધા આમ આપણને દર્શન થાય ને તો આ ઘણું છે. આ મૂર્તિઓ જે બેઠા છે ને આની આ પછી મળશે નહીં. યુવાનો કોક દીકરીઓ પણ આમાં મારા હોય કોઈ બેનું 15 વર્ષની ઉંમરની 20 વર્ષની મારી પાસે થોડા 15 મિનિટ બેસતા રહેજો, અને કોક દી યુવાનોએ બેસતા રહેજો. તમને એવી વાતો સંભળાવશે કે જિંદગીમાં યુનિવર્સિટીનું લીધેલું જ્ઞાન આંટીએ સડો ન બહાર કાઢે એ આવા માવડીઓને કીધેલું વાતો તમને બહાર કાઢશે. આ પણ બહુ મોટી વાત છે. આપણે ગામડામાં તો સારું છે ને, એમાં કાઠી સમાજ કોઈ પક્ષપાત નથી કરતો. અહીંથી કહી દો, દરેક જ્ઞાતિ મારા પ્રોગ્રામ કરે છે, બધાય, કોઈ જ્ઞાતિ એવી નથી કે નતા માડી. પણ એક કહી દઉં હું કે એને જે રૂઢિયું અમુક સાચવવા જેવી જે જૂનવાણી સાચવું છે એ તો આ ઓરડે હજી મળે છે. એમાં એને મારે ભલામણ ન કરવી પડે કે તમે માવડીનું ધ્યાન રાખજો, બાપાનું રાખજો. એ તો હકીકત છે.